નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 653મો વેબિનાર છે. આજના વક્તા છે જૂનાગઢના અને હાલ પૂના નિવાસી શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબ, જેઓ આપણને સૂર્ય ચિકિત્સા ભાગ 2માં સૂર્ય ચિકિત્સા વિશે વધુ માહિતી આપશે. શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી સરજી, જય ધન્વંતરી. બધા ગુરુજનોને જય ધન્વંતરી. આજે આપણો ગિરનારી મંડળનો 653મો વેબિનાર છે, જે સૂર્ય શક્તિ દ્વારા મનુષ્યોની અંદર થતા રોગોમાં સૂર્ય રશ્મિ દ્વારા નિવારણ કેવી રીતે થાય તેનું આજે આપણે જાણશું. તો વંદના સાથે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. આ તબક્કે ગુરુવર્ય શ્રી કેડી મિતલિયા સાહેબ અને અશોકભાઈ જાની સાહેબ તરફથી સૂર્ય ચિકિત્સા વિશે માર્ગદર્શિત કરી મને જે પ્રેરણા આપેલ છે અને વેબિનાર દ્વારા ગિરનારી મંડળમાં બોલવાની તક આપી આવા ગુરુશ્રીને મારા સત નમન. આ તકે એક કહેવાનું મન થાય કે ગિરનારી મંડળની અંદર જે જ્ઞાન ગંગા વહે છે તેનો સંપૂર્ણ શ્રેય શ્રી ડૉક્ટર કેડી મિતલિયા સાહેબ ને આપવો જર્યો. તો આ મારી એક વંદનાનો ભાવ છે અને આજે એક વ્યથા સાથે કહેવાનું મન પણ થાય છે. ગિરનારી મંડળની અંદર અનેક ગુરુઓ દ્વારા તેમની વાણી પીરસવામાં આવે છે, જેવા આદરણીય ડૉક્ટર નાકરાણી સાહેબ, ડૉક્ટર જૈન પુરોહિત સાહેબ, ડૉક્ટર વણપરિયા સાહેબ, શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, દિનેશભાઈ ખાંટ સાહેબ, એવા તો ઘણા બધા ગુરુજનો દ્વારા અલગ અલગ વિષયો ઉપર વેબિનાર દ્વારા આયુર્વેદનું જ્ઞાન પીરસવામાં આવે છે અને સમયાંતરે વનસ્પતિ શિબિર દર્શન, વનસ્પતિઓનું દર્શન કરાવવાનું આયોજન શ્રી મિતલિયા સાહેબ ગ્રુપની અંદર કરતા આવે છે. અને ગિરનારી મંડળના સહયોગી મંડળોની સૂચિ તૈયાર કરીએ તો સહેજે પણ 3000 મિત્રોનું ગઠન કહેવાય. પણ મફતમાં પીરસવામાં આવતું જ્ઞાનની કોઈ જ કિંમત હોતી નથી. અમે અત્યારે પૂના અત્યારે હું રહું તો આવા મહાનગરોમાં આવા ઔષધીય વનસ્પતિઓના જ્ઞાનના શિબિરો કે એની સભાઓ થતી હોય છે. એની અંદર રૂપિયા ભરીને માણસો પોતાની નોંધણી કરાવતા હોય છે અને સાંભળવા માટે લાઈન લાગે છે. તો આ તબક્કે ગિરનારી મંડળના વેબિનાર રૂપી
ઓડિયો અને મુખ પૃષ્ઠ બનાવી યુટ્યુબ દ્વારા જીવંત કરનાર એવા અમારા લાડીલા વિનોદભાઈ ખરા સાહેબનો પણ આપણે યાદ કરવા જ રહ્યા. હવે આપણે વાત કરીશું ધૂમ્ર ચિકિત્સા, જે સૂર્ય આધારિત છે. તો એમાં અગ્નિહોત્ર, સંત મહાત્મા, જ્યોતિષીઓ ઇત્યાદિના કહેવા અનુસાર આગામી કાળ એ ભીષણ આપતકાળ હશે અને આ કાળમાં સમાજને અનેક આપત્તિનો સામનો કરવો પડશે. આપતકાળમાં પોતાની સાથે કુટુંબીઓનું આરોગ્યનું પણ રક્ષણ કરવું એ મોટું આહ્વાન હશે. આપતકાળની અંદર અવર જવરના સાધનોના અભાવે રોગીને ચિકિત્સાલયમાં પહોંચાડવો, ડોક્ટર અથવા વૈદ્યનો સંપર્ક કરવો અને બજારમાં ઔષધિઓ મેળવી પણ કઠિન થશે. આપતકાળની અંદર આવનારી સમસ્યાઓ અને વિકારોનો સામનો કરવાની પૂર્વ સિદ્ધતાનો એક ભાગ એટલે આપતકાળની સંજીવની, એ જ આપણો ઋષિ મુનિઓ દ્વારા નિર્મિત અગ્નિહોત્ર યજ્ઞ. મનોગત ત્રિકાળ જ્ઞાની સંતોએ કહ્યું કે હવે આગળ ભીષણ આપતકાળ છે. તેમાં સંપૂર્ણ વિશ્વની પ્રચંડ લોક સંખ્યા નષ્ટ થવાની છે. આગળ ભીષણ આપતકાળ છે એવું કહેવા કરતા વાસ્તવમાં હવે આપતકાળનો આરંભ થઈ ચૂક્યો છે. આ આપતકાળમાં ત્રીજું વિશ્વયુદ્ધ, મહાયુદ્ધ ફાટી નીકળવાની સંભાવનાઓ રહેલી છે. વચ્ચે બીજા મહાયુદ્ધ કરતા હવે જગતના લગભગ બધા જ રાષ્ટ્રો પાસે મહાસંહારક એવા આણ્વિક શસ્ત્રો હશે. આ પરિસ્થિતિઓમાં તેઓ સામસામે એકબીજાના વિરોધમાં પોતાનું સૈન્ય તાકાત બતાવવા માટે ઘણું બધું સિદ્ધ કરી શકે છે. જો આ યુદ્ધમાં બચવું હોય અને તેના આણ્વિક અસ્ત્રોને નિષ્ક્રિય કરવાની પ્રભાવી ઉપાય જો કોઈ હોય અને તે જ પ્રમાણે તે અણુઅસ્ત્રો દ્વારા નીકળનારા કિરણોત્સર્ગ નષ્ટ કરવાના પણ ઉપાય હોવા જોઈએ. તેના માટે સ્થૂળ ઉપાયો ઉપયોગી થવાના નથી, કારણ કે અણુબોમ્બ એ કિરણોત્સર્ગ ફેલાવનારો બોમ્બ છે. એવા એકથી ચડિયાતા પ્રભાવશાળી સ્તરના ઘણા જ આણ્વિક હથિયારો દરેક દેશોમાં અત્યારે શોધાઈ ચૂક્યા છે અને તેમની પાસે છે. તેને કારણે અણુબોમ્બ જેવા પ્રભાવી સંહારકનો કિરણોત્સર્ગ થોભાવવા માટે સૂક્ષ્મ થકી કાંઈક કરવું પડશે. તેના માટે ઋષિ મુનિઓએ યજ્ઞના પ્રથમ અવતાર રહેલું અગ્નિહોત્ર આ ઉપાય આપણને વારસામાં મળ્યો છે. અને અગ્નિહોત્ર કરવું એકદમ સહેલો અને બહુ જ થોડા સમયમાં થનારો છતાં પણ પ્રભાવી અને સૂક્ષ્મનું પરિણામ સાધી આપનારો એવો આ ઉપાય છે. તેના કારણે વાતાવરણ ચૈતન્યદાયી બને છે અને સંરક્ષણ કવચ પણ નિર્માણ થાય છે.
રોજ અગ્નિહોત્ર કરવું એ કેવળ આપતકાળની દ્રષ્ટિએ જ નહીં, અગ્નિહોત્ર એટલે અગ્નિ અંતર્યામી, એટલે કે અગ્નિમાં આહુતિ અર્પણ કરીને કરવામાં આવતી ઈશ્વરીય ઉપાસના. અગ્નિહોત્ર કરવાનું મહત્વ: અગ્નિહોત્રમાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ રજ તમ કણોનું વિઘટન કરે છે તથા વાયુમંડળમાં લાંબા સમય સુધી ટકી રહે છે. એટલા માટે સદર પ્રક્રિયાને કાર્યાન્વિત કરતા રહેવાથી મનુષ્યની ચારે બાજુ 10 ફૂટ ફરતું સુરક્ષા કવચનું નિર્માણ થાય છે. આ કવચ તેજ વિશેની વસ્તુઓ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે. સૂક્ષ્મમાંથી આ કવચ આપણને રતાશ પડતું દેખાય છે. જ્યારે સારી વસ્તુઓ સાથે સંબંધિત તેજ આ કવચની પાસે આવે છે ત્યારે આ કવચના રતાશ પડતા તેજોકણ આ તેજને પોતાનામાં સમાવી લઈને પોતાના કવચને સદ્ધરતા આપે છે. રજ તમ યુક્ત તેજોકણ એ કર્કશ સ્વરૂપે આઘાત કરનારા છે. એટલા માટે તે નજીક આવતા હોવાનું આ કવચને અગાઉથી જ ખબર પડી જાય છે અને તે પોતે પ્રતિક્ષિપ્ત ક્રિયા એટલે કે પ્રતિક્રિયા ના રૂપમાં અનેક તેજ લહેરીઓ વેગવાન ગતિથી ઉત્સર્જિત કરીને તે કર્કશ નાદને જ નષ્ટ કરે છે અને તેમાં નાદ ઉત્પન્ન કરનારા તેજ કણોને પણ નષ્ટ કરી દે છે. તેને કારણે તે લહેરીઓનું તેજ આઘાત કરવા માટે અસમર્થ બની જાય છે. એટલે કે બોમ્બ કિરણોત્સર્ગ થવાની દ્રષ્ટિએ નિષ્ક્રિય બની જાય છે. તેને ફેંકવામાં આવે તો પણ આગળ થનારો જનસંહાર કેટલાક પ્રમાણમાં ટાળી શકાય છે. જો કદાચ બોમ્બનો સ્ફોટ થાય તો પણ તેમાંથી વેગવાન ગતિથી નીકળનારી તેજ રૂપી રજ તમ યુક્ત લહેરીઓ વાયુમંડળના સૂક્ષ્મતર રૂપી સદર અગ્નિ કવચ સાથે બાથ ભીડીને તેમાં જ વિઘટિત થાય છે. તેનો સૂક્ષ્મનો પરિણામ પણ ત્યાં જ પતી જતો હોવાથી વાયુમંડળ સંભાવ્ય પ્રદૂષણના સંકટથી મુક્ત બને છે. અગ્નિહોત્રનો લાભ: વાતાવરણ ચૈતન્ય છે. વધારે ચોક્કસ, સશક્ત અને સ્વાદિષ્ટ અન્નદાન, ફળ, ફૂલ,
ને શાકભાજી ઉગવાની ક્ષમતા સારી ઉત્પન્ન થાય છે. અગ્નિહોત્રના ભસ્મનો ખેતી અને વનસ્પતિના ઉછેર પર ઉત્તમ પરિણામ આવે છે. અગ્નિહોત્રના વાતાવરણ થકી બાળકો પર શું પરિણામ થાય છે? ચીડચીડિયા અને હઠીલા બાળકો પણ શાંત થઈને ભણવામાં એકાગ્રતા સહજ રીતે સાધ્ય કરે છે. મતિમંદ બાળકો તેમના પર ચાલુ રહેલા ઉપચારોને અધિક ઉત્તમ પ્રતિસાદ કરવાની ક્ષમતા ઉત્પન્ન થાય છે. અગ્નિહોત્રને કારણે પ્રાણશક્તિ શુદ્ધ થયાનો પરિણામ એ વાતાવરણમાં રહેનારા વ્યક્તિના મન પર તુરંત થઈને તેના પર રહેલો તણાવ નષ્ટ થાય છે. દારૂ અને અન્ય ઘાતક માદક પદાર્થોના વ્યસનાધીન વ્યક્તિ અગ્નિહોત્રના વાતાવરણમાં તે વ્યસનો થકી મુક્ત બની શકે છે. જ્વલનમાંથી નીકળતા ધૂમ્રનો એટલે કે ધુવાડાનો મગજ અને મજ્જા સંસ્થા પર પ્રભાવી પરિણામ થાય છે. રોગ જંતુઓનું નિરોધન અગ્નિહોત્રના ઔષધિયુક્ત વાતાવરણને લીધે રોગકારક જીવજંતુઓની વૃદ્ધિ થવા પર પ્રતિબંધ મુકાય છે. એવું કેટલાક સંશોધકોએ અહીં આપ્યું છે. અને પ્રક્રિયા સૂર્ય ઉર્જા આપે છે અને તે પાછી લે પણ છે. એટલે પ્રદૂષણ નષ્ટ કરવા માટે જે સ્થિતિ આવશ્યક અને પોષક હોય તે આપોઆપ નિર્માણ થાય છે. તેથી પૃથ્વીને શાંત સ્થિતિ પ્રાપ્ત થાય છે. અગ્નિહોત્ર આ જનિત્ર એટલે કે જનરેટેડ છે અને તેમાં રહેલી અગ્નિની જ્વાળા એટલે યંત્ર ટર્બાઇન જે ગાયના છાણા, ગાયનું ઘી અને અક્ષત ચોખા આ ઘટકોનો અગ્નિના માધ્યમ દ્વારા પરસ્પર સંયોગ થઈને એવું કાંઈક સિદ્ધ થાય છે કે તે આજુબાજુની વસ્તુઓ સાથે અથડાય છે, તેના ફરતે ફેલાય છે. તેમાંની ઘાતક ઉર્જાને નિષ્ક્રિય કરવાની તેમાં ક્ષમતા રહેલી હોય છે. તેથી પોષક વાતાવરણ બને છે. ત્યાર પછી આ વાતાવરણમાંના સેન્દ્રિય એટલે કે જૈવિક દ્રવ્યો ઉત્પન્ન થવા, ઉછરવા અને વિસ્તાર થવા માટે પોષણ કરનારી શક્તિનો પુરવઠો કરવામાં આવે છે. આ રીતે અગ્નિહોત્ર પ્રક્રિયા વાયુમંડળની હાનિ પ્રત્યક્ષપણે ભરી કાઢે છે. હવે
અગ્નિહોત્ર કરવું હોય આપણે તો હવન પાત્ર, તો અગ્નિહોત્ર કરવા માટે વિશિષ્ટ આકારનું તામ્ર પિરામિડ પાત્ર આવશ્યક છે. તાંબાની ધાતુમાં વહન કરવાનો ગુણ સમાયેલો છે. સવારના અગ્નિહોત્ર સમયે બધી જ પ્રકારની ઉર્જા, ઉદા, વિદ્યુત તેમજ ઇથર દ્રવ્ય વગેરે પિરામિડ આકારના પાત્ર તરફ આકર્ષિત થાય છે. સૂર્યાસ્ત સમયે આ ઉર્જા પિરામિડ આકારના પાત્રમાંથી ફરી પાછી તેટલા જ વેગેથી બહાર ફેંકાય છે. હવે આપણે જાણશું કે હવનના દ્રવ્યો, તો હવનમાં કયા કયા દ્રવ્યો વાપરવા. હવન કરતી સમયે ગાયના છાણા ચપટા આકારમાં પાતળા એવા છાણા થાપવા અને તડકે સૂકવવા, અથવા તો તૈયાર મળે તો પણ ચાલે. ગાયનું ઘી, ગાયના ઘીમાં શક્તિશાળી ઉર્જાનો એક શામટો સંગ્રહ થયો હોય છે અને અખંડ એટલે અખંડ ચોખા પોલિશ કર્યા વગરના, નહીં તો ચોખાના ગુણધર્મ નાશ પામે છે. એટલા માટે તે ન વાપરવા. ચોખાનો દાણો ભાંગે તો તેમાં રહેલી સૂક્ષ્મ ઉર્જાની આંતરિક રચના વિખરાઈ જાય છે. એટલા માટે તે ચૈતન્યદાયી અગ્નિહોત્ર માટે અપાત્ર ઠરે છે. એટલે આપણે ચોખા છે એ તૂટેલા કે ભાંગેલા અગ્નિહોત્ર કરવાની અંદર વપરાવામાં આવતા નથી. આવી સૂક્ષ્મ વસ્તુઓનું ધ્યાન રાખીને ઋષિ મુનિઓએ અક્ષત ચોખા લેવાનું ભાર મૂક્યો છે. આ ઘટકો સંબંધિત તત્વના સ્તર પર અગ્નિના સંયોગથી સૂક્ષ્મ વાયુ નિર્મિત થાય છે. હવે અગ્નિ પ્રજ્વલિત કેવી રીતે કરવો? તો અગ્નિહોત્ર કરતી સમયે પૂર્વ દિશામાં મોઢું કરી અને બેસવું અને અગ્નિ પ્રજ્વલિત કરવો. હવન પાત્રના તળિયે છાણાના નાના આકારના એક ચપટો ટુકડો રાખો. તેના પર છાણાના ટુકડા ઘી લગાડીને એવી રીતે મૂકવા, છાણાના ઊભા અને આડા ટુકડાના 2-3 થર કે જેણે કરીને અંદરના પોલાણમાં હવાની અવર જવર થયા કરે. ત્યાર પછી છાણાના એક ટુકડાને ગાયનું ઘી લગાડીને અગ્નિનું પ્રાગટ્ય કરવું અને તે ટુકડો હવન પાત્રની અંદર મૂકવો. થોડી વારમાં છાણાના બધા જ ટુકડાઓ સળગી ઉઠશે. અગ્નિ પ્રજ્વલિત થવા માટે, હવા નાખવા માટે હાથ પંખાનો ઉપયોગ કરી શકાય, પણ કદાપી મોઢાથી ફૂંક મારીને અગ્નિ પ્રદીપ કરવાથી મોઢામાં રહેલા રોગજંતુ અગ્નિમાં જાય છે. અગ્નિ પ્રાગટ્ય માટે ઘાસ તેલ એટલે કે કેરોસીન જેવા જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ કદાપી કરવો ન જોઈએ.
અગ્નિ નિર્ધૂમ પ્રજ્વલિત કરવો, એટલે કે અગ્નિનું સંપૂર્ણ જો પ્રાગટ્ય થઈ જાય તો એની અંદર ધુવાડો સેજે પણ પછી રહેવો જોઈએ નહીં. અગ્નિ સંપૂર્ણપણે એની અગ્નિ શિખાઓ બહાર નીકળે અને એની અંદર ધુવાડો ન થવો જોઈએ. એટલે જ કે તેમાંથી ધુમાડો નીકળવો ન જોઈએ. અગ્નિહોત્રના મંત્રોચ્ચાર સૂર્યોદય સમયે સૂર્યાય સ્વાહા સૂર્યાય ઇદમ નમઃ. સૂર્યોદય સમયનો આ શ્લોક છે. બીજો છે પ્રજાપતયે સ્વાહા પ્રજાપતય ઇદમ નમઃ. આ સૂર્યોદય સમયે બોલવાના બે શ્લોકો છે. પછી સૂર્યાસ્ત સમયે અગ્નેય સ્વાહા અગ્નેય ઇદમ નમઃ પ્રજાપતયે સ્વાહા પ્રજાપતયે ઇદમ નમઃ. હવન દ્રવ્યોનું પ્રમાણ અને સંખ્યા ચપટીભર હવિદ્રવ્ય એટલે હવનની અંદર હોમવા માટેનું જે આપણે દ્રવ્ય એકત્રિત કરીને બેઠા હોય તેને ઘીમાં પલાળેલા ચોખાના દાણા લઈને તે સૂર્યોદયના સમયે અથવા સૂર્યાસ્ત સમયે પહેલો મંત્ર બોલીને સ્વાહા શબ્દ ઉચ્ચારીને અગ્નિને અર્પણ કરવામાં આવવો જોઈએ. ત્યાર પછી બીજો મંત્ર બોલીને તેટલા જ ભાગની હવિદ્રવ્યની સ્વાહા શબ્દ ઉચ્ચારીને બીજી આહુતિ અર્પણ કરવી. આ પ્રકારે બંને મંત્રો બોલતી વેળાએ એકવાર આહુતિ આપવી. મંત્રોચ્ચાર અગ્નિહોત્ર સ્થાનમાં ગુંજે એવા નાદમય રીતથી, ન તો બહુ ઝડપથી કે ન તો બહુ ધીમા, પણ સ્પષ્ટ અને ધારદાર સ્વરમાં કરવા. અગ્નિહોત્રના મંત્ર તેમના મૂળ રૂપમાં જેવા હોય તેવા કોઈ પણ ભેદ કર્યા વગર ઉચ્ચારણ કરવું જોઈએ. મંત્ર પોતાની માતૃભાષામાં અથવા તો બોલી ભાષામાં ભાષાંતર કરીને બોલવાથી તેમનું સ્વર શાસ્ત્રીય મહત્વ નષ્ટ થઈને અપેક્ષિત એવા પરિણામો થશે નહીં. મંત્ર બોલતી વખતે ભાવ તો મંત્રમાં રહેલા સૂર્યનારાયણ દેવતા, અગ્નિનારાયણ દેવતા, પ્રજાપતિ દેવતા આ શબ્દો ઈશ્વર વાયક છે. સૂર્ય, અગ્નિ, પ્રજાપતિના અંતર્યામી વાસ કરનારી પરમાત્મા શક્તિને હું આ આહુતિ અર્પણ કરું છું. આ મારું નથી એવો આ મંત્રનો ભાવ ઉત્પન્ન થાય છે. સમગ્ર સૃષ્ટિને નિર્માણ કરનારી, તેનું ધારણ અને પોષણ કરનારી જે પરમાત્મા શક્તિ છે તેના વિશે શરણાગત ભાવ હોવાનું આ મંત્ર દ્વારા કથન કરવામાં આવ્યું છે. પ્રજાપતિ દેવતાને પ્રાર્થના કરીને શરૂઆત અને તેમના જ ચરણોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરીને
હવનની પૂર્ણાહુતિ કરવી. હવે મંત્ર કોણે બોલવા? એક વ્યક્તિ જો અગ્નિહોત્ર કરતી હોય તો ઘરના બાકીના લોકો તે સમયે ત્યાં ઉપસ્થિત રહીને આહુતિ અર્પણ કરનારી વ્યક્તિ સાથે અગ્નિહોત્રના મંત્ર બોલે તો ચાલશે. તેમજ એક જ કુટુંબની એક કરતા વધારે વ્યક્તિને જો સ્વતંત્ર રીતે અગ્નિહોત્ર કરવાની ઈચ્છા થાય તો તેઓ પોતપોતાના સ્વતંત્ર પાત્રો લઈને અગ્નિહોત્ર કરી શકે છે. હવન દ્રવ્યો અગ્નિમાં હોમવા માટે ચોખાના 2 ચપટીભર દાણા હથેળીમાં ધરીને અથવા તાંબાની નાની થાળીમાં લઈને તેના પર ગાયનું ઘી થોડુંક અમસ્તું મૂકવું. અચૂક સૂર્યોદય તેમજ સૂર્યાસ્ત સમયે પહેલો મંત્ર એકવાર બોલવો અને સ્વાહા શબ્દ બોલ્યા પછી જમણા હાથે મધ્યમાં વચલી આંગળી અનામિકા ટચલી આંગળીની બાજુની આંગળી અને અંગૂઠાની ચપટીમાં તે સમયે અંગૂઠો આકાશની દિશામાં રહેવો એવું ઉપર મુજબનું ચોખા અને ઘી મિશ્રણ લઈને અગ્નિમાં હોમવું. આંગળીની ચપટીમાં સમાય તેટલા ચોખા બસ છે. બીજો મંત્ર એકવાર બોલવો અને સ્વાહા શબ્દ બોલ્યા પછી જમણા હાથે ચોખા ઘી મિશ્રણ લઈને અગ્નિમાં હોમવું. સૂર્યોદય અને સૂર્યાસ્તના મુહૂર્ત પર જ અગ્નિહોત્ર કરવાનું મહત્વ છે. દરેક વાત માટે એક ચોક્કસ સમય મુહૂર્ત હોય છે. કાળ અનુસાર પ્રત્યેક વાત માટે સ્થળ અને તે અનુસાર તે કૃતિ થવા માટેનો સમય ઈશ્વર નિયોજિત હોય છે અને તે મુહૂર્ત પર તે કરવાથી તેનો લાભ થાય છે. અગ્નિહોત્ર સ્થાને જ્યારે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આપણે અગ્નિ પ્રજ્વલિત કરીને હાથમાં આહુતિ લઈને મનોમન પરમાત્માનું આહવાન અને ચિંતન કરીએ તે વખતે અગ્નિ ઈશ્વરી શક્તિને ત્યાં લઈ આવીને પ્રત્યક્ષમાં ઉપસ્થિત કરતા હોય છે. અગ્નિહોત્રની આ બંને મંગળ વેળાએ આપણી ઉપાસ્ય દેવતા આપણી સામે ઘરમાં કે પછી ઉપાસનાના સ્થાન પર પ્રત્યક્ષમાં પ્રગટેલી હોય છે. જેણે કરીને અગ્નિહોત્રની વેળાએ ત્યાં અપાર પાવિત્ર અને માંગલ્યનું વાતાવરણનું
નિર્માણ થાય છે. અયોગ્ય સમયે અગ્નિહોત્ર કરવાથી તેમાં રહેલું ચૈતન્ય અપ્રકટ સ્વરૂપમાં જ રહે છે, એટલે કે તેના થકી પ્રક્ષેપણ કાર્ય થતું નથી. તેને કારણે અગ્નિહોત્ર કરનારી વ્યક્તિને તેનો લાભ મળતો નથી, તેમજ વાતાવરણ પર પણ તેનો કાંઈ જ પરિણામ થતો નથી. વાયુમંડળમાં અનિષ્ટ શક્તિઓ કાર્યરત રૂપે સંચાર કરે છે. પરિણામ ટકાવવાનો કાળવિધિ દિવસમાં 2 વખત હવન કરવાથી તે દરમિયાનના સમયગાળામાં 12 કલાક પૂરતું રક્ષણ થઈ શકે છે. અનેક દિવસ હવન કરવાથી અભેદ એવું સંરક્ષણ કવચ ઉત્પન્ન થઈ શકે છે. દિવસના 2 પ્રમાણે 4 દિવસો માટેનો ફાયદો એટલે જ 1 મહિનો હવન કરવાથી 4 મહિનાનું સંરક્ષણ કવચ પૂરું પાડી શકાય એવું તારણો દ્વારા જાણવા મળેલ છે. પૂર્ણ શરણાગતિથી હવન કરવાથી આ સમયગાળો વધી શકે છે, એટલે જ 1 મહિનો હવન કરવાથી લગભગ 8 મહિનાનું સંરક્ષણ કવચ તૈયાર થાય છે. અગ્નિહોત્ર પછી કરવાની કૃતિઓ. ધ્યાન. દરેક અગ્નિહોત્ર પછી બને તેટલી વધારે મિનિટો ધ્યાન ધરવા માટે જાળવવી. ઓછામાં ઓછું અગ્નિ શાંત થાય, એટલે કે અગ્નિનારાયણ આપણા યજ્ઞની અંદર જ્યાં સુધી પ્રજ્વલિત હોય ત્યાં સુધી આપણે ધ્યાનમાં બેસવું. વિભૂતિ ભસ્મ કાઢી અલગ રાખવી. બીજું, અગ્નિહોત્ર કરવા પહેલા હવન પાત્રમાં રહેલી વિભૂતિ એટલે કે ભસ્મ કાઢીને તે કાચ અથવા તો માટીના વાસણમાં સંગ્રહી રાખવી. તેનો વનસ્પતિ માટે ખાતર તરીકે અને ઔષધ બનાવવા માટે ઉપયોગ કરી શકાય છે. અગ્નિહોત્ર દ્વારા અથવા યજ્ઞ દ્વારા સિદ્ધ તૈયાર થયેલી વિભૂતિ વાયુમંડળમાં ફૂંકવા માટે વાપરવી. ફૂંકવા એટલે કે વાતાવરણની અંદર વિખેરી દેવી. અગ્નિહોત્ર સાધના તરીકે પ્રતિદિન નિયમિતપણે કરવું આવશ્યક છે. અગ્નિહોત્ર કરવું એ નિત્ય ઉપાસના છે. તે એક વ્રત છે. ઈશ્વરે આપણને આ જીવન આપ્યું છે, તે માટે તે આપણને પ્રતિદિન પોષક એવું બધું જ આપે છે. આ માટે પ્રતિદિન કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે પણ અગ્નિહોત્ર કરવું એ આપણું નિજ કર્તવ્ય બને છે. તો આ આપણી અગ્નિહોત્ર વિશેની સંક્ષિપ્ત માહિતી. હવે આપણે જોઈશું સૂર્યદેવના 12 નામના જાપથી તમામ કામનાઓ થશે. તમામ કામનાઓ
પરિપૂર્ણ થશે. સૂર્યદેવના 12 નામ આપને નિરોગી રાખશે. સૂર્યદેવના 12 નામ કરાવશે આપને વિદ્યાની પ્રાપ્તિ. આ 12 નામો દ્વારા તમામ કામનાઓ પરિપૂર્ણ થશે. સવિતા નારાયણ એ તો પ્રત્યક્ષ દેવતા છે. આપણે ઘણી વખત વાતો કરતા હોઈએ કે ભાઈ ભગવાનને કોણે જોયો છે, તો કે ના, એવું નથી. ધાર્મિક ચર્ચા પ્રમાણે તો કે ભાઈ હા, સૂર્યનારાયણ આપણને રોજ દર્શન દે છે અને એ પ્રત્યક્ષ દેવતા છે. ઘરની અંદર ચૂલો સળગે છે તો ઈ પણ પ્રત્યક્ષ દેવતા છે અને માતા પિતા પણ પ્રત્યક્ષ દેવતા છે. એટલે તો ભારતની ભૂમિ પર સૂર્ય ઉપાસનાનો મહિમા ઋષિ મુનિએ આદિકાળથી ગાયો છે. સૂર્યદેવ તો ઝડપથી ફળ આપનારા દેવતા છે. સૌથી મહત્વની વાત તો એ છે કે સૂર્ય કૃપાને પ્રાપ્ત કરવા કોઈ મોટા અનુષ્ઠાનની જરૂર રહેતી નથી. તેમજ સૂર્યદેવને કિંમતી પૂજન સામગ્રી પણ અર્પણ નથી કરવી પડતી. સૂર્યદેવ આસ્થાના એક અર્ધ્યથી પણ રાજી થઈ જાય છે. એટલે કે આપણે સવારે સ્નાનાદિ કાર્ય પતાવીને, નિત્ય કર્મ પતાવીને સૂર્યનારાયણ જ્યારે નભની અંદર ઉપર ચડે છે અને એના મંદ મંદ રશ્મિઓનું જ્યારે આપણે દર્શન થાય છે, તો તામ્રપાત્રની અંદર અથવા તો હથેળીની અંદર જલ ભરીને સૂર્યનારાયણને જો અંજલિ અર્પણ કરવામાં આવે તો સૂર્યનારાયણ દેવતાના એ રશ્મિઓ આપણા શરીર ગ્રહણ કરે છે અને સૂર્યનારાયણ દેવતાના એ રશ્મિઓની તાકાતે ઘણા બધા રોગોનું વિસર્જન થાય છે. અર્ઘ્ય સમયે આદિત્ય નારાયણના 12 નામનો જપ કરવામાં આવે તો અર્ઘ્યનું ફળ અનેક ગણું વધી જાય છે. શાસ્ત્રોમાં આદિત્ય નારાયણના સહસ્ત્ર નામોનું પણ વર્ણન મળે છે. એક મંત્રની જેમ જ ભાસ્કરના આ 12 નામનો મંત્ર જાપ કરવાનો હોય છે. ઓમ સૂર્યાય નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ મરીચયે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ શવિત્રે નમઃ, ઓમ અર્ક્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. આવી રીતે સવિતા નારાયણના આ 12 મંત્રોનો નામોચ્ચારણ કરીને સૂર્યનારાયણ દેવતાને જો અર્ઘ્ય આપવામાં આવે તો સૂર્યનારાયણ દેવતા અનેકોનેક રશ્મિ હોય છે, પણ તેમાંના 7 રશ્મિઓ દ્વારા પણ રોગ નિવારણ થઈ શકે છે. જેમાં મુખ્ય યાદ રહે
તેવી રીતે બોલીએ તો જા ની વા લી પી ના લા, તો આપણે યાદ રહી જાય એટલે કે ઝડપથી આપણે બોલીએ તો કે જાની વાલી પીનાલા. જા એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી અને લા એટલે લાલ. આ 7 રશ્મિઓનું સંયોજન થઈને આપણા શરીર ઉપર તેનો પ્રભાવ પડતો હોય છે અને સૂર્ય નારાયણની સમક્ષ આ વસ્તુ થવાથી ચામડીના અને એવા ઘણા જ બધા રોગોનું સૂર્યનારાયણના રશ્મિઓ દ્વારા એનું નિવારણ થઈ શકે છે. ભગવાન સૂર્યનારાયણની ઉપાસના નો મંત્ર છે ગાયત્રી. તો માં ભગવતી ગાયત્રી પણ સવિતા નારાયણને અર્પિત જ એવો સુંદર મજાનો મંત્ર છે. વૈદિક સૂર્ય સૂક્તોમાં સૂર્યદેવના અનેક સ્વરૂપો પૈકી મુખ્ય છે. સવિતા અનેક કૃપા પ્રાપ્ત કરવાની તથા સિદ્ધાચારોની પ્રેરણા આપનાર પ્રાતઃકાલીન સૂર્યનું તેજસ્વી સ્વરૂપ એટલા સવિતા દેવ ઋગ્વેદના 3જા મંડળના ગાયત્રી મંત્રમાં મહર્ષિ વિશ્વામિત્રજીએ બુદ્ધિની પ્રેરણા આપનાર સૂર્ય સવિતા દેવના ઉત્કૃષ્ટ ઓજસની સ્તુતિ અને યાચના કરી છે. તેનું વ્યક્ત રૂપ એટલે માં ભગવતી નો ગાયત્રી મંત્ર. આ મંત્ર દ્વારા વિશ્વામિત્રજીએ બ્રહ્મર્ષિનું પદ પ્રાપ્ત કરેલ હતું. ગાયત્રીના મંત્રની શક્તિ અત્યંત અગણિત છે. તે માનવીના મનને સંયમની શીખ આપીને તેને નિયંત્રણમાં રાખે છે. માનવીનું મન મુક્તિ અને બંધનનું કારણ છે કે સુખ દુઃખનું ભારણ અને મારણ પણ મન જ છે. આપણે કહેવત છે કે મન હોય તો માળવે જવાય. તો આવા મનને અંકુશમાં રાખવા મંત્ર જાપ કે નામ સ્મરણ કરવાનું ખૂબ જ આવશ્યક છે. આમાં ગાયત્રી મંત્રનો જાપ ઘણો ઉપયોગી બને છે. ગાયત્રી શબ્દ મૂળ તો સંસ્કૃત ગૌ અને ત્રા નું અદ્ભુત સંમિશ્રણ છે. ગો ધાતુ ઉપરથી ગયો શબ્દ બન્યો, જેનો અર્થ થાય છે પ્રાણ, અને ત્રા ધાતુ પરથી ત્રાયતે શબ્દ બન્યો, જેનો અર્થ છે રક્ષણ કરવું. અર્થાત જે પ્રાણની રક્ષા કરે તે ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્ર તો એક છંદનું નામ પણ છે, જે વિશેષ સૂર્યની ઉપાસનાનો મંત્ર છે. સમગ્ર વિશ્વમાં એકમાત્ર ગાયત્રી મંત્ર એવો છે કે જેનો ઉલ્લેખ 4 વેદોમાં જોવા મળે છે. આથી જ ગાયત્રી મંત્રને વેદ મંત્ર પણ કહેવામાં
આવે છે. આ ગાયત્રી મંત્રનો સૌ પ્રથમ ઉચ્ચારણ આ સમગ્ર સૃષ્ટિના સર્જક શ્રી બ્રહ્માજીના મુખેથી થયું હતું. બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે તેના માટેના શબ્દો, અક્ષરો અને એની પાછળના ગર્ભિત અર્થો આ ગાયત્રી મંત્ર આકાશવાણી દ્વારા સંભળાયા. તેમણે આ મંત્ર જ અને આ મંત્ર જાપ દ્વારા તપસ્યા કરી, જેના પ્રભાવથી બ્રહ્માજીએ આ વિરાટ સૃષ્ટિનું સર્જન કર્યું. એટલે જ મા ગાયત્રીને આદિ શક્તિ કહેવામાં આવે છે. આ મંત્રના 24 અક્ષરોની વ્યાખ્યામાં 4 વેદ બન્યા. તેમાંથી 24 અવતાર, 24 દેવતા, 24 ઋષિ, 24 તીર્થ પ્રગટ થયા. ભારતીય સંસ્કૃતિનું ક્લેવર ગાયત્રી મંત્રમાંથી જ ઉત્પન્ન થયું. એ બીજ મંત્ર પણ છે ને સિદ્ધ મંત્ર પણ છે. વેદોની ઉત્પત્તિ ગાયત્રી મંત્રમાંથી થઈ છે. આથી જ ગાયત્રી મંત્ર સર્વ મંત્રોમાં શ્રેષ્ઠ ગાવામાં આવ્યું છે. વેદોને બ્રહ્માજીની વાણી કહેવાય તે વેદ મંત્ર છે. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 10 વિભૂતિ યોગ શ્લોક નંબર 35 માં સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માએ કહ્યું છે કે ગાયત્રી છંદસામહમ, છંદોમાં હું ગાયત્રી છું. આ ગાયત્રી મંત્ર અત્ર તત્ર સર્વત્ર અધ્યસ્ત છે. ભગવાન શ્રી રામચંદ્ર પણ આ મંત્રના જાપ કરતા, જેનો ઉલ્લેખ શ્રી વાલ્મીકી રામાયણમાં જોવા મળે છે. સદજ્ઞાનની ઉપાસનાનું નામ જ ગાયત્રી સાધના છે. ગાયત્રી મંત્રથી ભૌતિક તેમજ ધાર્મિક અનેક લાભ પ્રાપ્ત થાય છે. ગાયત્રીના સાધકને આધ્યાત્મિક તેમજ સાંસારિક સુખોની ઉણપ ક્યારેય રહેતી નથી. ગાયત્રી સાધના દ્વારા મનુષ્યોના તમામ રોગોનું નિવારણ તેમાં જાણવું એવું ઋષિમુનિઓ વાણી વધી ગયા છે કે ગાયત્રી છે તમામ રોગોનું નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. જો માં ભગવતીને શરણે જો મનુષ્યો જાય, રોગ રહિત થવા માટે માં ભગવતીનું શરણું લે, તો માં ભગવતીના મંત્રોની અંદર સૂર્ય નારાયણનું તેજ ભર્યું છે. એટલે સવિતા નારાયણના પ્રતાપે, માં ભગવતીના પ્રતાપે રોગીનું શરીર સંપૂર્ણપણે નિરોગી થાય છે. એની અંદર જરા કે આપણે સંશય રાખવો નહીં, એવું આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે. વેદ માતા ગાયત્રીની સાધનાને ઉપાસનામાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલ છે. ગાયત્રીની દેવીના રૂપમાં પણ પૂજા થાય છે. ગાયત્રીથી તમામ વેદોની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે. તેથી તેને વેદ માતા પણ કહેવામાં આવે છે. બ્રહ્માના તપથી ગાયત્રી અને સરસ્વતી પ્રકટ્યા અને વળી બંનેને બ્રહ્માની પત્નીઓ માનવામાં આવી છે. તો આપણે અહીંયા તર્ક થશે કે ભાઈ
બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા, બ્રહ્માજીથી ઉત્પન્ન થયા તો દીકરી કહેવાય, તો પત્ની કેમ? પણ નહીં, એ નારી સ્વરૂપ દેખાડવામાં આવ્યું છે. આપણે તો એવું સમજવાનું કે ઈ એક શક્તિ છે, મહામાયા છે, એ માં ભગવતી છે, નહીં કે એની પત્ની છે. તો પત્ની રૂપે ખાલી વર્ણન કરવામાં આવ્યું છે, પણ જ્યારે પરમ પિતા અને પરમ માતા, આદ્ય માતા, પરમ માતા નહીં પણ આદ્ય માતા, જગત જનની, તો એ જગત જનની ક્યારેય પત્ની રૂપમાં હોઈ શકે નહીં, દીકરીના રૂપમાં પણ હોઈ શકે નહીં. ઈ ચરાચર જગતની બ્રહ્માણી વૈષ્ણવી છે, તો ઈ વૈષ્ણવીની ક્યારેય પણ ઈ પત્ની સ્વરૂપે આપણે જોવી નહીં, અને જોવામાં આવશે પણ નહીં. પણ એક આમ માણસને સમજવા માટે આ રીતે ગાવામાં આવેલ છે. દેવી ભાગવતમાં ગાયત્રીની 3 શક્તિઓને બ્રાહ્મી એટલે બ્રાહ્મણી, વૈષ્ણવી અને શાંભવી એટલે રુદ્રાણી સ્વરૂપમાં દર્શાવવામાં આવેલ છે. માં ભગવતી સવારના સમયે કુમારી એટલે કે બ્રાહ્મી સ્વરૂપે હોય છે. એમાં ગાયત્રીનું વાહન હંસ હોય છે, અને તેને 5 મુખ તેમજ 2 હાથ હોય છે. બપોરના સમયે યુવતી એટલે કે માં ભગવતી વૈષ્ણવીનું સ્વરૂપ માનવામાં આવેલ છે. આ રૂપમાં તેઓ ગરુડ પર બેઠા હોય છે, અને ત્યારે તેમને 1 મોં અને 4 હાથ હોય છે. સંધ્યા સમયે પ્રૌઢાના સ્વરૂપમાં રુદ્રાણી તરીકે હોય છે. ત્યારે તેઓનું વાહન બળદ હોય છે. એ વખતે તેમને 1 મોં અને 4 હાથ હોય છે. એવી માં રુદ્રાણી એટલે માં ઉમા પણ કહેવામાં આવે છે. ગાયત્રી મંત્ર બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર દ્વારા રચાયેલા ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદના 3જા મંડળમાં મળે છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ એટલે સમસ્ત જીવોને તેમના આત્મા દ્વારા પ્રેરણા આપનાર પરમાત્મા ઈશ્વર. ભૂ એટલે પદાર્થ અને ઉર્જા, ભુવઃ એટલે અંતરિક્ષ, સ્વઃ આત્મા, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ પદાર્થ, ઉર્જા, અંતરિક્ષ અને આત્મામાં વિચરણ કરવાવાળા શુદ્ધ સ્વરૂપ અને પવિત્ર કરવાવાળા ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપ ઈશ્વર. તત એટલે તે, તેઓ, સવિતુ એટલે સૂર્ય પ્રેરક, વરેણ્યમ એટલે પૂજ્ય, ભર્ગઃ શુદ્ધ સ્વરૂપ, દેવસ્ય દેવતાના દેવતાને, તત સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતાને, ધીમહિ અમારું મન અથવા અમારી બુદ્ધિ ધારણ કરે. અમે તમને મનન ધ્યાન કરીએ. ધિયઃ બુદ્ધિ સમજ, યહ તે ઈશ્વર, નઃ અમારી, પ્રચોદયાત સારા કામોમાં પ્રવૃત્ત કરે. ધિયો યો નઃ પ્રચોદયાત તે અમારી બુદ્ધિને સારા કામોમાં પ્રવૃત્ત કરે. સંપૂર્ણ એનો અર્થ કે પદાર્થ, ઉર્જા, અંતરિક્ષ અને આત્મામાં વિચરણ કરવા વાળા તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતાનું અમે ધ્યાન કરીએ, અને તે અમારી બુદ્ધિને સારા કામોમાં પ્રવૃત્ત કરે. તો આજે સમય ઘણો થયો છે, તો માં ભગવતીના અગાઉના વેબિનારમાં
આપણા મંડળના મિત્રોની અંદર થોડીક જિજ્ઞાસાઓ વ્યતીત થઈ હતી કે ભાઈ ગાયત્રી મંત્ર આનો હોઈ શકે, આનો હોઈ શકે, તો એક થોડોક વિચાર અહીં રજૂ કરીશ અને એના મંત્રો, દેવતાઓના મંત્રો પણ રજૂ કરીશ, જેથી કરીને આપણા જ્ઞાની જનોનું, ગુરુજનોનું થોડુંક એમાં એનો જ્ઞાનમાં વધારો થાય એવી મારી ભાવના છે. વિષ્ણુ ગાયત્રી મંત્ર. ઓમ નારાયણ વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. આ વિષ્ણુ ગાયત્રી મંત્ર છે. હવે માં ભગવતી લક્ષ્મી માતાનો ગાયત્રી મંત્ર છે. ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ન્યે ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. શિવ ગાયત્રી મંત્ર. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત. હવે જેનાથી આપણે ગભરાય છીએ એવા દંડના નાયક પણ એ ન્યાયના દેવતા છે શનિ મહારાજ. શનિ મહારાજ છે ને, એ અતિ હદે કોમળ અને પ્રેમાળ છે. માણસોમાં અતિ હદે ભય પ્રેરવામાં આવ્યો છે કે ભાઈ તારે શાળા સતી છે, હટૈયો હાલે છે, આ તે. પણ નહીં, શનિ મહારાજ છે એ એટલા દયાળુ છે કે જે વ્યક્તિ પોતાના માતા પિતાની ખાલી સેવા કરતો હોય તો આપણા એવા મંડળના એવા વંદનીય શ્રી શરદભાઈ કે જે માતા પિતાની સેવા કરીને શનિ મહારાજની અખૂટ પ્રેમ આશીર્વાદ મેળવી ચૂક્યા છે એવા શનિ મહારાજનો ગાયત્રી મંત્ર છે. ઓમ ભગભવાય વિદ્મહે મૃત્યુરૂપાય ધીમહિ તન્નો શૌર્ય પ્રચોદયાત. શ્રી કૃષ્ણ ગાયત્રી મંત્ર. ઓમ દેવકી નંદનાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો કૃષ્ણ પ્રચોદયાત. પછી માં ભગવતી દુર્ગા મૈયાનો મંત્ર છે ગાયત્રી મંત્ર. ઓમ ગિરિજાય વિદ્મહે શિવપ્રિયાય ધીમહિ તન્નો દુર્ગા પ્રચોદયાત. શ્રી હનુમાનજી મહારાજનો ગાયત્રી મંત્ર છે. ઓમ આંજનેયાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો મારુતિઃ પ્રચોદયાત. શ્રી ગણેશ ગાયત્રી મંત્ર છે. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. શ્રી મા ભગવતી સરસ્વતી મૈયાનો ગાયત્રી મંત્ર છે. ઓમ સરસ્વતે વિદ્મહે બ્રહ્મપુત્રેય ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત. સૂર્ય ગાયત્રી મંત્ર કે આપણે અત્યારે સૂર્ય ભગવાનનું સૂર્ય ચિકિત્સા વિશે અને સૂર્યનારાયણની કૃપા માટેનું આપણે જે અહીંયા વાંચન કર્યું અને આપણી જ્ઞાનની પીપાસા માટે સૂર્યનારાયણ કેટલા બધા પ્રસન્નિત છે, તો એવા આદિત્ય નારાયણને એનો ગાયત્રી મંત્ર છે. ઓમ આદિત્યાય વિદ્મહે સહસ્ત્ર કિરણાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત. જો આમાં કેવું કીધું છે કે સહસ્ત્ર કિરણાય, હજારો કિરણો ફેલાવનારા એવા સૂર્ય ભગવાનની આ ગાયત્રી મંત્ર છે. જો આનું પઠન કરવાથી પણ અનેક રોગોનું નિવારણ થઈ શકે છે. અને માં ભગવતી કે ઘરે ઘરમાં જેના ગુણગાન ગવાય છે એવી માં ભગવતી માં તુલસી મૈયાનો ગાયત્રી મંત્ર છે. ઓમ શ્રી તુલસ્यै વિદ્મહે વિષ્ણુ પ્રિયાય ધીમહિ તન્નો વૃંદા પ્રચોદયાત.
પ્રચોદયાત. હે ભગવતી, હે તુલસી મૈયા, મારા અને મારા થકી અને સમસ્ત ગિરનારી મંડળના ગુરુજનો પધારેલા અત્રે ભાઈઓ ને બહેનોનું આ રોગ નિવારણ હેતુ આ માં ભગવતીના આટલા નામના ઉચ્ચારણ કરીએ છીએ અમે. અને હે માં ભગવતી, બધા અમારા ભાઈઓ મિત્ર મંડળનું સ્વાસ્થ્ય સારું રાખે એવી માં ભગવતી પાસે પ્રાર્થના સહ આજની વાણીને હું અહીંયા વિરામ આપું છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. ખૂબ ખૂબ આભાર શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબનો, જેમણે આજે અગ્નિહોત્ર વિશે વિસ્તૃત માહિતી આપી. અગ્નિહોત્રના સૂર્યાસ્ત અને સૂર્યોદય વખતે જે મંત્રોચ્ચાર કરવાના હોય છે એના વિશે માહિતી આપી અને ખૂબ જ વિસ્તૃત માહિતી આપી છે. સૂર્ય એક ગ્રહ છે, એક તારો છે, સૂર્ય એક દેવતા છે. સૂર્ય ગરમી આપે છે અને પ્રકાશ પણ આપે છે. તો સરસ માહિતી મળી. અને બીજું, સૂર્યને અર્ઘ્ય આપવા માટે જે 12 મંત્રો બોલવામાં આવે છે એના વિશે પણ માહિતી આપી. અને છેલ્લે ગાયત્રી મંત્ર અને વિવિધ પ્રકારના ગાયત્રી મંત્રો વિશે પણ સરસ માહિતી આપી. ખૂબ ખૂબ આભાર શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબનો. હવે ડૉક્ટર જૈન પુરોહિત સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ડૉક્ટર જૈન પુરોહિત સાહેબ. નમસ્કાર સર. એ શબ્દો જ નથી તો શું ક્યાંથી લાવવા? વેદની ઋચાઓ સાથે વેદ મંત્રો, ગાયત્રી મંત્ર અને સૂર્ય ઉપાસના અને અગ્નિહોત્રી યજ્ઞ. અગ્નિહોત્રી યજ્ઞ આપણે બધા લગભગ જાણીએ છીએ. ભોપાલની અંદર અમે ગયા ત્યારે અગ્નિહોત્રી યજ્ઞ જે લોકો કરવા માટે આવેલા એ ભોપાલ ગેસ કાંડનો અંદર જે રેડિયેશન બહાર નીકળેલા હતા, તો પણ જે લોકોના ઘરમાં અગ્નિહોત્રી યજ્ઞ થતો હતો એ ફેમિલી અમને મળવા માટે આવ્યું હતું. એ લોકોને કોઈ અસર નહોતી થઈ ને એનાથી 150 કે 500 મીટર દૂર વાળા લોકોને ઇન્જરી પણ થઈ હતી અને મૃત્યુ પણ થયા હતા. એટલે આ એક અત્યારનો 25 વર્ષ પહેલાનો એક બની ગયેલી સત્ય ઘટના ઉપરથી નક્કી થાય કે આટલું સરસ મજાનું જો એક અગ્નિહોત્રી યજ્ઞનું ફળ મળતું હોય ફક્ત ને ફક્ત 5 જ મિનિટ, નથી એમાં કોઈ વધારે સમય લેવાનો. અને એ જે એની જે પદ્ધતિથી અગ્નિહોત્રી યજ્ઞ કર્યો અને સમજાયું કે આપણા તમામ પ્રકારના રેડિયેશન, તમામ પ્રકારના ઝેરી બેક્ટેરિયા, ઝેરી વાયરલ, આ બધાથી આપણને બચાવનાર આ અગ્નિહોત્રી યજ્ઞ છે. સૂર્ય ઉપાસના વિશે તો બીજું કઈ વધારે કહી જ ન શકાય. ઓમ ભાસ્કરાય વિદ્મહે મહાદુતિકરાય ધીમહિ તન્નો આદિત્ય પ્રચોદયાત. આ એનો વેદનો એનો ગાયત્રી મંત્ર છે. અને અત્યાર સુધી આજની તારીખની અંદર સૂર્ય પૂજામાં સર્વશ્રેષ્ઠ અને અગ્ર તરીકે આપણા કાઠી સમાજના કાઠી દરબારો સવારે ઉઠી અને સૂર્યની પૂજા કરે છે. ભણે ઉગા ભાણ કહી અને શરૂઆત કરે છે અને સૂર્ય પુત્ર તરીકે સૂર્યની પૂજા કરે છે. કશ્યપ પુત્ર સૂર્ય છે અને સૂર્ય સૃષ્ટિ ઉપરનું એનું એક બિંદુ પડે ત્યારથી માનવ જીવનની સાથે સાથે બ્રહ્માંડમાંથી ઉત્પન્ન થયેલી આખી સૃષ્ટિના જીવોને પરિપૂર્ણ જીવતદાન આપવાનું કાર્ય હોય તો એ ભગવાન સૂર્યનું છે. અને સૂર્યના તાપથી જ વનસ્પતિની અંદર તાકાત આવે છે. સૂર્યના તાપથી જ વનસ્પતિનો ગ્રોથ આવે છે. તો જીવનદાતા એવા સૂર્ય વિશે આજના દિવસે જિજ્ઞેશભાઈ જોશીએ ખૂબ વાતો કરી અને ખૂબ ડીપ નોલેજ આપ્યું અને સરળ ભાષામાં આપણે નાની ઝીણી બાબતમાં સમજી શકીએ એવું સરસ મજાનું સૂર્ય ઉપાસના, ગાયત્રી ઉપાસના અને અગ્નિહોત્રી યજ્ઞની વિશે માહિતી આપી. અને પહેલાના જમાનાની અંદર અગ્નિહોત્રી બ્રાહ્મણ, 84 કુળના જે બ્રાહ્મણ છે એમાં ખાસ કરીને જે લોકો અગ્નિહોત્રી કરતા એને અગ્નિહોત્રી બ્રાહ્મણ કહેવામાં આવતા. એમને દેવતા પ્રગટાવવાની જરૂર જ ન રહેતી. રાત્રે એક સૂકું ગાયનું છાણું જે છેલ્લો દેવતા હોય એના ઉપર રાખી અને ચૂલામાં ભારી દેતા હતા અને સવારે એ જ અગ્નિથી પાછા અગ્નિને પ્રગટ કરી અને રસોઈ બનાવીને પાછા ભારી દેતા હતા. એ જ અગ્નિમાંથી એને પાછું શુદ્ધ કરીને એમાંથી જ અગ્નિહોત્રી યજ્ઞ કરવામાં આવતો હતો. ન કેરોસીન કે જે આપણે વાતો કરી
એની જગ્યાએ 24 કલાક ઘરની અંદર અગ્નિને પ્રજ્વલિત રાખતા હતા. તો ઘણા બધા લોકોના આજના વિષયના પ્રશ્નો બી હશે તો આપણે બધાને સાંભળશું. અહીંયા મારા વક્તવ્યને પૂર્ણ કરું. સરસ સરસ, આભાર પુરોહિત સાહેબ. હવે ઠક્કર સાહેબ બે શબ્દો કહેશે. ઠક્કર સાહેબ, વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. જય ધન્વંતરી, નમો નારાયણ. સૂર્યની આજે જિજ્ઞેશભાઈએ જે સૂર્ય પ્રભાવ, સૂર્ય શક્તિ, અગ્નિહોત્ર અને સૂક્ષ્મથી સૂક્ષ્મ રીતે જે ભાવ પ્રગટ કર્યો, બે વાત એમાં થોડી સાયન્ટિફિક રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ. અગ્નિહોત્ર જે આપણે કરવામાં આવે છે એમાં જે દ્રવ્યોની વાત કરી, એક ગાયના ગોબરના છાણા, બીજું ઘી અને ત્રીજા અક્ષત. હવે અક્ષતની પસંદગી કેમ થઈ અને અક્ષત જ કેમ? આમ તો જિજ્ઞેશભાઈ વિદ્વાન છે, પુરોહિત સાહેબ પણ વિદ્વાન છે, કદાચ મારી ભૂલ પણ હોઈ શકે, પણ અક્ષતની બીજા બધા ધાન્યોની જે વાવણી થાય છે અને ચોખાની જે વાવણી થાય છે, ચોખા પરબારા વવાતા નથી, એના ધરું કરી અને સ્થળાંતર કરીને પછી એને વાવવામાં. આ ચોખાની જે પરિપક્વતા અને એની ગુણધર્મ રચનાત્મક રીતે ઘણી વાર આપણે જોઈએ કે પ્રસાદમાં ખીર વધારે, એ પણ આ અનુસંધાને છે. આની ત્રણેયના મિશ્રણથી જે હવામાં એક વાયુમંડળનું એક લેયર જે બને છે, આ ત્રણેય દ્રવ્યોના ગુણધર્મ હું સમજાવું. ગોબર જે છે એ જંતુજ્ઞ અને વાતાવરણની અંદર વાયરસ એને નાથવા માટે છે. ઘી એ માધ્યમ છે જે સૂક્ષ્મથી સૂક્ષ્મ શરીરના અંગમાં પ્રવેશવા માટેની સહાયક ભૂમિ કરે છે. અને અક્ષત એટલે ચોખા જ્યારે હવનમાં ફાટે છે ત્યારે અંદર એક અણુનો બ્લાસ્ટ થાય છે. એ અણુનો બ્લાસ્ટ જે હોય છે એ વાયુમંડળની અંદરના નેગેટિવ તરંગોને ફેરવી નાખે છે. આ ત્રણેયની પાછળનું આ રીતનું જે અગ્નિહોત્ર કરવાનું આપણને જે કહેવામાં આવ્યું એનું મેં થોડું અભ્યાસના આધારે વિશ્લેષણ કર્યું. બીજી વાત કે સૂર્ય ઉર્જાનું કેન્દ્ર, જે શાસ્ત્રમાં જ એક જગ્યાએ વાંચવામાં આવ્યું છે, ઘણી વાર હું વેબિનારમાં પણ કહું છું કે જે સૂર્યની શક્તિથી દૂર રહે છે, એટલે શરીરને ઢાંકીને રાખે છે, સૂર્યનો પ્રકાશ બહુ ઓછો લે છે, એમની શારીરિક અગ્નિ બંધ રહે છે. અને એટલા જ માટે સૂર્યની સવારે અને સાંજે સૂર્યની ઉર્જા લેવા ગ્રહણ કરવા માટે આ આરતી આપવાની જે પ્રક્રિયા હતી કે 5 મિનિટ સૂર્યને આરતી આપીએ તો એ તરંગો જે હમણાં રેનબો એટલે જે સતરંગીની જે વાત કરી,
એ પાણીના માધ્યમ દ્વારા આરતી આપે એટલે એ સૂર્યના રશ્મિ કિરણો એમાંથી પસાર થઈ અને બોડીને ચાર્જ કરીને ઉર્જાનું કેન્દ્ર બને. આ બધું સાયન્ટિફિક છે. આપણે જો અપનાવીએ તો એના અનેક લાભો આપણે લઈ શકીએ. વધારે ન કહેતા વિરામ લઈશ. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ઠક્કર સાહેબનો. બીજું સૂર્ય, જેમ ઠક્કર સાહેબે કીધું, વિટામિન ડીનો સારામાં સારો સ્ત્રોત છે. સવારનો કુમળો તડકો અડધોથી પોણો કલાક, જે વિટામિન ડી છે હાડકાં માટે જરૂરી છે અને એટલા માટે. બીજું, સૂર્યપ્રકાશની અંદર જાનીવાલી પીનારા 7 રંગોનો બન્યો છે દ્રશ્ય પ્રકાશ, વિઝિબલ લાઇટ. જાનીવાલી પીનારા ગુજરાતીમાં બોલાય છે અને ઇંગ્લિશમાં એને વિબ ગ્યોર કહેવામાં આવે છે. વિબ ગ્યોર એટલે 7 અક્ષરો: વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ. આ 7 રંગો દ્રશ્ય પ્રકાશમાં છે. બીજું, સૂર્યપ્રકાશની અંદર ઇન્ફ્રારેડ કિરણો પણ છે અને અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ છે. તો સૂર્યપ્રકાશ નો ઉપયોગ કરી લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને ખોરાક બનાવે છે. અને જે આપણે લીલી વનસ્પતિઓને વિવિધ સ્વરૂપે આપણે ગ્રહણ કરીએ છીએ, ફળ સ્વરૂપે, પાન સ્વરૂપે, કંદમૂળ સ્વરૂપે, અલગ અલગ સ્વરૂપે લીલી વનસ્પતિઓ જે ખોરાક બનેલ છે એને આપણે ગ્રહણ કરીએ છીએ ભાજી સ્વરૂપે. ખૂબ ખૂબ આભાર શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબનો. સરસ સરસ સરસ.